કરશો, ભેદ કરશો, નહીતર હું તમારી સાથે લગ્ન ન કર, તેવો એનો મતલબ થયો. કે પારણીએ ઈચકતાનો ભાંગ્યો પાંગડો રેલો. પારણીયામાં ઈચકતી હતી ને ઝૂલતી હતી નાની, ત્યારે મૃત્યુ પામી હોત ને તો મારે આવો જોવાનો વખત ના આવત કે ભગવાન બીજી પટરાણીને પ્રેમ કરે, મને નથી કરતા. આના કરતા તો ગોળખુથી મારી માએ ને પાયું ઝેર જો. નાની હતી ને ત્યારે મારી માએ ઝેર પાઈ દીધું તો મૃત્યુ થઈ જાય, પણ આ બેટર છે. એના કરતા તો મારે આવું જોવું પડ્યું કે ભગવાન બીજાને પ્રેમ કરે, મને નહીં. આજ પછી આવશો તો મારે બોલજો, અબોલડા લીધા કાળા વેશમાં, જાવ જાવ માનેતીને બોલજો. ભગવાન શ્રી કૃષ્ણ જેટલું જગતની અંદર કોઈ સહન કરી શકે જ નહીં, કારણ કે એને જે સહ્યું છે. કોઈને એક વખત કઈ કહેજો પછી જોજો તમે. અને ભ્રમર ગીતની અંદર તો ગોપીજનોએ કાંઈ બાકી જ નથી રાખ્યું, એટલા કટાક્ષો ભગવાનને કર્યા. અહીંયા સત્યભામા માટે ભગવાન ગયા છે, કલ્પવૃક્ષ લાગ્યા. અને બ્રહ્મવૈવર્ત પુરાણ મેં શકુંતલાબેન 26 પુરાણની કથા એક સાથે કરી, 3 મહિના 90 દિવસ નોન સ્ટોપ. એમાં બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવો ઉલ્લેખ આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વર્ગમાંથી પારિજાતનું ઝાડ લઈને આવ્યા ને, ત્યારે રેવતીજી અહીંના છે. રેવતાચલ એટલે ગિરનાર, ગિરનારના દીકરી બલરામના પત્ની છે રેવતીજી, જુનાગઢના. એટલે બધા પટરાણીઓ ગિરનારમાં જુનાગઢ આવ્યા હતા. સત્યભામાએ કહ્યું કે હું અત્યારે જુનાગઢ છું, એટલે ભગવાન દ્વારિકા જાય ને પેલા ગિરનારમાં કલ્પવૃક્ષ ઉતાર્યું, એટલે આ સિદ્ધ ભૂમિ છે વૃક્ષને વિશે. પણ પછી પારિજાતનું વૃક્ષ લાવી, ઝાડ લાવી, સત્યભામાના વ્રત પૂરતું પાછું ભગવાને સ્વર્ગની અંદર પધરાવી દીધું. કારણ કે દેવતાઓને હાનિ થાય, દેવતાઓને ધરતી પર શોભે નહીં, એટલે શોભાસ્પદ તો ત્યાં સ્વર્ગમાં છે, એટલે પાછું ભગવાને એને આપ્યું, સુપ્રત કર્યું. એ કથા આવી. ફરી આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ રોજ રાત્રિના રાધે 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 બોલે છે. ત્યારે સત્યભામાજી કહેવા લાગ્યા, કોણ હશે રાધા? ખબર નહીં. આપણે આટલા બધા પટરાણીઓને રાધે રાધે જામવંતી કે મારો આ જ અનુભવ છે. ભગવાન જ્યારે મારા રાજમહેલમાં હોય ને ત્યારે રાત્રિના ઊંઘમાં બોલે છે, ખબર નહીં કોણ છે. કે સોનાની પાટે નીડોળા ખાટે, સોનાની પાટે નીડોળા ખાટે, એ નીરસ બેઠા છે નંદલાલ, રાધિકા રડાવે રણ છોડને. નીરસ બેઠા છે નંદલાલ, રાધિકા રડાવે રણ છોડને. નોકર ચાકરને ચારે બાજુ રાણી, નોકર ચાકરને ચારે બાજુ રાણી. તોય દ્વારકાધીશની આંખ ઉઘરાણી, તોય દ્વારકાધીશની આંખ ઉઘરાણી. ચીકડો ચડ્યો છે ચકડોળ, રાધિકા રડાવે રણ છોડની. ચીકડો ચડ્યો છે ચકડોળ, રાધિકા રડાવે રણ છોડની. નોકર ચાકર ચારે બાજુ રાણી, ઈંડોળા ખાટ, છતાં ભગવાન શ્રી કૃષ્ણને રાધાજીની યાદ આવે છે. કારણ કે ભગવાન એક જ દિવસના હતા અને રાધાજી 12 વર્ષના હતા. રાધાજી સ્વયંભૂ પ્રગટ થયા છે ધરતીમાંથી. અને એ રાધાજી 12 વર્ષ સુધી આંખ નહોતી ખોલી કે ભગવાનનું પ્રાગટ્ય નહીં થાય ત્યાં સુધી મારા જગતમાં કાંઈ જોવું જ નથી. 12 વર્ષ સુધી કાન બંધ રાખ્યા. રાધા અવતારમાં આ વાત આવી છે પુસ્તકમાં કે બધા એમ કે રૂપાળી દીકરી કેવી સુંદર, કઈ સાંભળે નહીં, કઈ જોવે નહીં, પણ એના મનમાં હતું. અને મૂંગી છે, મૌન રહે છે, કે આ બોલી શકે નહીં, ઉચ્ચારણ કઈ કરી શકે નહીં. પણ રાધાજી નારદજીને બોલાવી લાવે છે કે આપ તો સંત છો, કેટલા વર્ષે પુત્રી રત્ન પ્રાપ્ત થયું અને એ બોલે નહીં, સાંભળે નહીં, દેખે નહીં, અંત બદીર. ત્યારે નારદજી આંખ બંધ કરીને ત્યાં તો આહલાદી શક્તિએ દર્શન આપ્યા કે હું રાધા છું,
ભગવાનના વગર પહેલી મારી આંખ ખુલે ને હું સીધા કૃષ્ણના દર્શન કરીશ. એ જન્મે ને ત્યારે તારે આંખ ખોલવી છે ને સાંભળીશ ને તો શ્રી કૃષ્ણ નામ જ શ્રવણ કરીશ અને ઉચ્ચારણ પણ હું એ જ કરીશ. એ છે એટલે રાધાજી 100 વર્ષના વાણા વાગ્યા અને છતાંય ભગવાન આવ્યા જ નહીં, છતાં એનું મન ક્યાંય નથી ગયું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ.